હરી પ્રભુ તમ વિના મારું કોણ છે? તમે જાણો છો હરી હરી. પરિવારમાં તમે સાર છો, સંસારના આધાર છો. પરિવારમાં તમે સાર છો, સંસારના આધાર છો. ઓ મારા પ્રાણ તણા તમે પ્રાણ છો, તમે જાણો છો હરી હરી. મારા પ્રાણ તણા તમે પ્રાણ છો, તમે જાણો છો હરી હરી. હે આલોકમાં તમે આપ છો, પરલોકમાં મા બાપ છો. આલોકમાં તમે આપ છો, પરલોકમાં મા બાપ છો. સર્વે જગતના પ્રતિપાળ છો, તમે જાણો છો હરી હરી. સર્વે જગતના પ્રતિપાળ છો, તમે જાણો છો હરી હરી. સર્યાસ તણા તમે દૂર છો, અતિ મૂળથી તમો દૂર છો. મારી આશા તમે દૂર છો, અતિ મૂળથી તમે દૂર છો. મયુગે સાનંદના નાથ છો, તમે જાણો છો હરી હરી. મયુગે સાનંદના નાથ છો, તમે જાણો છો હરી હરી. સલામ થાકી ગયા? થાકી ગયા? હે? આજે કઈક જોબ થી આવ્યા હતા ને એટલે ક્યાં કાઢો છો? Page number 302. हाँ. हरि भजता सहु मोटप पामे, जन्म मरण दुख जाए रे. હરી ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય. पारस पारसीलो कंचन तई, मोगे मूले बेचाए रे. પારસ પારસીલો કંચન તઈ, મોગે મૂલે વેચાય. हरि भजता सो मोटप पामे, जन्म मरण दुख जाए रे. હરી ભજતા સૌ મોટપ પામે, मरण दुख जाए रे. मुनि नारद नी जात ने जोता, दासी पुत्र जग जाने रे. મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે. હરિને ભજી હરિનું મન કેવાણા, વેદ પુરાણ વખાણે રે. હરિને ભજી હરિનું મન કેવાણા, વેદ પુરાણ પુરાણ વખાણે રે. હરિ ભજતા સહુ મોટપ પામે,
જન્મ મરણ દુઃખ જાય રે સૌ મોટા પામે જન્મ મરણ દુઃખ જાય રાધાજી અતિ પ્રેમ મગન થઈ રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉર ધાર્યા ગિરધારી રે હરિવરવરી હરિ તુલ્ય થયા જેનું ભજન કરે નર નારી રે હરિ ભજતા સહુ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે શામળિયાને શરણે જે આવે તેના તે ભવ દુઃખ પામે રે મુક્તાનંદ નાથને મળતા અખંડ એવા ત્રણ પામે રે હરિ ભજતા સહુ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે મન મોહ ટળે મન મોહ ટળે રામ મળે નિરમળ હરિજનના સંગથી મન મોહ ટળે મન મોહ ટળે રામ મળે નિરમળ હરિજનના નિત્ય સંત સભામહિ રામ રટે નિત્ય સંત સભામહિ રામ રટે સુનતે વિસર્યાધિ ઉપાધિ ઘટે સુનતે વિસર્યાધિ ઉપાધિ ઘટે હે મના શુદ્ધ સંત સભામહિ ચલી આવે એનું જીવપણું તત્ક્ષણ જાવે એનું જીવપણું તત્ક્ષણ જાવે બ્રહ્મ થઈ
સંત સભામહિ રામ રહે. એમાં વેદ પુરાણ પુરાણ કહે. એમાં વેદ પુરાણ પુરાણ કહે. મન મોહ ટળે મન મોહ ટળે રામ મળે નિરમળ હરિજનના સંગથી. નમો ટળે મન મોહ ટળે રામ મળે નિરમળ હરિજનના સંગતિ. જેને ગ્રંથિ પ્રાણ જળ મૂળ કહી. જેને જ્ઞાનથી કર્ણ જળ મૂળ કહી. સત્ય પદમાંથી ધોવાસ કહી. સત્ય પદમાંથી દોહાસ સહી. એ બ્રહ્માનંદ કે તેની શરણ દઈ. હે બ્રહ્માનંદ કે નિશરણ ગઈ. મન મોહ ટળે મન મોહ ટળે રામ મળે નિરમળ હરિજનના સંગતિ. મન મોહ ટળે મન મોહ ટળે રામ મળે નિરમળ હરિજનના સંગતિ. સદા તમારે બોલવું છે? બોલો પણ આવો. નહીં? 139 કાઢો. બ્રહ્માનંદ સ્વામી દેવાનો સરસ. બરાબર બોલો. ના, દેવાનું. છેલ્લું પાડો. તારે માથે નગારા વાગે મોત નારે. તારે માથે નગારા વાગે મોત નારે. નથી એક ઘડીનો ઘડીનો નિરધાર કોઈ જાણ્યા નહીં જગદીશને રે. નથી એક ઘડીનો નિરધાર કોઈ જાણ્યા નહીં જગદીશને રે. એ મોટા મેલીને રાજ મરી ગયા રે. મોટા મેલી રાજ મરી ગયા રે. એ જોને જાતા ન લાગે વાર તોય જાણ્યા નહીં જગદીશને રે. જોને જાણા ન લાગે વાર તોય જાણ્યા નહીં જગદીશને રે. તારું જોબન ગયું જખ મારતું રે. તારું જોબન ગયો જખ મારતું રે. એ માથે કાળા મટી ગયા કેસ તોય જાણ્યા નહીં જગદીશને રે. માટે કાળા મટી ગયા કેશ તોય જાણા નહીં જગદીશને રે. એ અંત કાળે લેવાન જમ આવ્યા રે. અંત કાળે લેવાન આવ્યા રે. એ તેનો બાળી ભયંકર વેશ તોય જાણ્યા નહીં જગદીશને રે. મારી ભયંકર વેશ તોય જાણ્યા નહીં જગદીશને રે. રોમ કોટી વિછી
દુર્ગવારે એકેનું જરા ન ચાલે ચોર તોય જાણ્યા નહીં જગદીશને રે તેનું ન ચાલે જોર તોય જાણ્યા નહીં જગદીશને રે જીવ તૂટી પડીને ત્રુટી નાડ્યું રે જીવ ટૂંકી પડીને તૂટી નાડ્યું રે એ થયું દેહ તજાનું તત્કાળ તોય જાણ્યા નહીં જગદીશને રે થયું ને હતા જાણું તત્કાળ તોય જાણ્યા નહીં જગદીશને રે એ દેવાનંદ કહે ન જાણ્યા મારા નાથને રે દેવાનંદ કહે ન જણાનાથને રે એ મળ્યો માણસનો દેહ વિશાળ તોય જાણ્યા નહીં જગદીશને રે માણસનો દેહ વિશાળ તો જાણ્યા નહીં જગદીશને રે તારા મનમાં જાણે મરવું નથી એ તારા મનમાં જાણે મરવું નથી રે એવો નિશ્ચય કર્યો નિર્ધાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે એવો નિશ્ચય કર્યો નિર્ધાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે ધન દોલત નારીને ઘણા દીકરા રે એ ધન દોલત નારીને ઘણા દીકરા રે ખેતીવાડી ગોળીને ઘર બાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે એક દિવાળી ગોળીને દરબારમાં ભૂલી ગયો ભગવાનને રે મેરી મંદિર જરૂખાને માળિયા રે એ મેરી મંદિર જરૂર ખાને માળિયા રે સુખદાયક સોનેરી સેજ તેમાં ભૂલી ગયો ભગવાનને રે એ સુખદાયક સોનેરી સેજ તેમાં ભૂલી ગયો ભગવાનને રે ગાદી તકિયાને ગાઢમાં સૂર્યા રે એ ગાદી તકિયાને કાળમાં સૂર્યા રે અતિ આઢ્ય કરે છે જ તેમાં ભૂલી ગયો ભગવાનને એ રે અતિ આડ કરે છે જયમાં ભૂલી ગયો ભગવાનને રે બીજું કાંધ કરીને નમતો નથી રે બીજું કાંગ કરીને નમતો નથી રે એવું સાધુ સંગાતે અભિમાન તેમાં ભૂલી ગયો ભગવાનને રે એવું સાધુ સંગાતે અભિમાન તેમાં ભૂલી ગયો ભગવાનને રે પરમાળી મોહનજીની મૂર્તિ હે રે મરમાળી મોહનજી મૂર્તિ રે તેની સાથે ન લાગેલ તાન તેમાં ભૂલી ગયો ભગવાનને રે એ તેની સાથે ન લાગે તાન તેમાં ભૂલી ગયો ભગવાનને રે પાપ અનેક જન્મના આવી મળ્યા રે એ પાપ અનેક જન્મનાવી મળ્યા રે તારી મોતી મળી ન થઈ મંદ તેમાં ભૂલી ગયો ભગવાનને રે એ તારી મતી
મલિન થઈ મંદરેમાં ભૂલી ગયો ભગવાન ને દેવાનંદના વાલાને વિસરી ગયો રે દેવાનંદના વાલાને વિસરી ગયો રે તારે ગળે પડ્યો જમપંદ તેમાં ભૂલી ગયો ભગવાનને રે તારે ગળે પડ્યો જમપંદરેમાં ભૂલી ગયો ભગવાનને તારા મનમાં જાણે મરવું નથી રે તારા મનમાં જાણે મરવું નથી રે એવો નિશ્ચય કર્યો નિરધાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે એવો નિશ્ચય કર્યો નિરધાર તેમાં ભૂલી ગયો ભગવાનને સહજ સ્વામી જય. સરસ તમે સારું પકડી લીધું હા બોલાના હાથ. 274 274 માધવપુરનું માંડવું માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે તે રાણી રૂકમણી વર વાંચિત શ્રી ભગવાન પરણે તે રાણી રૂકમણી વર વાંચિત શ્રી ભગવાન જાદવ જાનૈયા દયાવળી માંડવિયા પણ સોય જાદવ જાનૈયા દયાવળી માંડવિયા પણ સોય દીદી સહિત વિવાર જો કસરન રાખી કોઈ વિધિ સહિત વિવાર જો સસરન રાખી કોઈ માણેક સ્તંભ મંડપ રચ્યો મતે ચોરી બાંધી સાર માણેક સ્તંભ મંડપ રચ્યો મધ્યે ચોરી બાંધી સાર મોહન આવા માય રે કોટી ભુવન ના કીર્તાર મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કીર્તાર માથે તે મુગટ જડાવાનો કાને કુંડળ મકરાકાર માથે તે મુગટ ચડાવનો કાને કુંડળ મકરાકાર બાએ બાજુ બંધ બેર કાપોતે કૌસ્તુમણીનો હાર બાઈ બાજુ બંધ બેર કાકોટે કૌસ્તુભમણીનો હાર શોભે ઘણા શણગારમાં પીતાંબર અતિ ઉદાર શોભે ઘણા શણગારમાં પીતાંબરતિ ઉદાર હેમ કરાવે હાથમાં પાયે જાજરનો જમકાર હેમ કરાવે હાથમાં પાયે ઝાંઝરનો ચમકાર વાલાનું વદન
પૂનમનો ચંદ મારાનું વદન સોહામણું જાણે ઉગ્યો પૂનમનો ચાંદ. મુક્તાનંદ કહે મોહન વરને જોઈ થયો રે આનંદ. મુક્તાનંદ કહે મોહન વરને જોઈ ગયો રે આનંદ. માધવપુરનો માંડવો હવે જાદવ કુળની જાન. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણે તે રાણી રૂકમણી વર વાંચિત શ્રી ભગવાન. પરણે તે રાણી રૂકમણી વર વાંચિત શ્રી ભગવાન. સ્વામી મહારાજ. પછી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. એને દીધેલા કોલ તે ભૂલી ગયા. એને દીધેલા કોલ તે ભૂલી ગયા. જૂઠી માયાના મોહમાં ઘેરા થયા. જૂઠી માયાના મોહમાં ભેગા થયા. ચેતો ચેતો શું ભૂલ્યા છો પાન જીવન થોડું રહ્યું. એ ચેતો ચેતો શું ભૂલ્યા છો પાન જીવન થોડું રહ્યું. બાળપણ જુવાનીમાં અર્ધું ગયું. એ બાળપણ જુવાનીમાં અડધું ગયું. નહીં ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. નહીં ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. હવે બાકી છે તેમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું. હવે બાકી છે તેમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. લોભ વૈભવ તો ન તજાશે નહીં. લોભ વૈભવ ધન દજાશે નહીં. બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું. હે બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું. જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો. ચેતીને ભક્તિનું ભાતું ભરો. કંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો. કંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો. જીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું. છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું. બધા આળસમાં દિવસો વીતી જશે. એ બધા આળસમાં દિવસો વીતી જશે. પછી ઓચિંતું યમનું તેડું થશે. એ પછી ઓચિંતું યામનું તેડું થશે. નહીં
તમારું તોફાન જીવન થોડું રહ્યું. એ જ કેવું આ દાસનું દિલમાં ધરો. એ જ કહેવું આ દાસનું દિલમાં ધરો. ચિત્ત રાખી ઘનશ્યામને સ્નેહે સમરો. ચિત્ત રાખી ઘનશ્યામને સ્નેહે સ્મરો. ચાલો ચાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું. ચાલો ચાલો ભક્તિનું શું કામ જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. સચ્ચિદાનંદ સ્વામી મહારાજ. ગઈતી ગઈતી ભરવાને નીર, ગઈતી ગઈતી કેસરીએ વાઘેરે નટવર અમારા કેસરીએ વાગે રે નટવર સીધા. જમુનાને તીર, ઉભા જમુનાને તીર. ઉભા જમુનાને તીર. અચાનક લાગ્યા રે હેલી હું શું કરું ને મારા રાજ. હૈયા હૈયા મનડાને પ્રાણ, હૈયા હૈયા મનડાને પ્રાણ. હૈયા હૈયા મનડાને પ્રાણ, હૈયા હૈયા મનડાને પ્રાણ. કાનુડા કેડે રે સયર હું ખરું મારા રાજ. કાનુડા કેડે રે સયર હું ખરું મારા રાજ. રૂડું રૂડું સુંદર વરનું રૂપ,
સાડી પહેરી અજબયનું નિરખી શોભારે નવલ આહિરની મારા નિરખી શોભારે નવલ આહિરની મારા લીધી બંસી વાલે હાથ લીધી બંસી વાલે હાથ લીધી બંસી વાલે હાથ લીધી બંસી વાલે હાથ ઉબાને આલાપે રસિયો રાગમાં મારા રાજ ઉબાને આલાપે રસિયો રાગમાં મારા રાજ શોભે શોભે બ્રહ્માનંદનો નાદ શોભે શોભે બ્રહ્માનંદનો નાદ શોભે શોભે બ્રહ્માનંદનો નાદ શોભે શોભે બ્રહ્માનંદનો નાદ જોગલિયા બિરાજે સુંદર પાગ માજી મારા રાજ છોગલિયા વિરાજે સુંદર પાગ માજી મારા રાજ ચાલો ચાલો સૈયરુના સાથ ચાલો ચાલો સૈયરુના સાથ ચાલો ચાલો સૈયરુના સાથ ચાલો ચાલો સૈયરુના સાથ સામળીઓ સ્નેહી જઈને વતાવીએ જીઓ સખી શામળિયો સ્નેહી જઈને વધાવીએ જીવો સખી નવલો નવલો નટવરનાથ નવલો નવલો નટવરનાથ નવલો નવલો નટવરનાથ નવલો નવલો નટવરનાથ પ્રીતમજીને જોઈને આનંદ પામીએ જીઓ સખી પ્રીતમજીને જોઈને આનંદ પામીએ હો સખી લીજે લીજે સર્વે સમાજ લીજે લીજે સર્વે સમાજ લીજે લીજે સર્વે સમાજ લીજે લીજે સર્વે સમાજ વાજાને વગડાવો હરખવ ધામણાજી હો સખી વાજાને વચડાવો હરખ ભલામણાવે જો સખી આનંદ આનંદ મંગળ આજ આનંદ આનંદ મંગળ આજ આનંદ આનંદ મંગળાજ આનંદ આનંદ મંગળાજ પ્રાણપતિ પુરુષોત્તમ વાલાના પદરામણાજી ઓ સખી પ્રાણપતિ પુરુષોત્તમ વાલાના પદરામણાજી હો
સખી ભરીએ ભરીએ મોતીરાના થાળ ભરીએ ભરીએ મોતીરાના થાળ હરિયે હરિયે મોતીરાના થાળ ભરીએ ભરીએ મોતીરાના થાળ શેરીને વળાવી ફૂલડા વેરીએ જીવો સખી શેરીને વળાવી ફૂલડા વેરીએ જીવો સખી આવ્યા આવ્યા ગુણવંતા ગોપાળ આવ્યા આવ્યા ગુણવંતા ગોપાળ આવ્યા ગુણવંતા ગોપાળ આવ્યા ગુણવંતા ગોપાળ પટાંબર આભૂષણ લઈને પહેરીએ જીવો સખી પટાંબર આભૂષણ લઈને પહેરીએ જીવો સખી રમસુ રસ્યાજી સુરે રમસુ રસ્યાજી સુરે રમશુ રસ્યાજી સુરેણ રમશુ રસ્યાજી સુરેણ મન ગમતા છોગરિયા શીશ ધરાવસુ જીવો સખી મન ગમતા ચોગલિયા શીશ ધરાવસુ જીવો સખી નિરખી નિરખી પાવન કરસુને નિરખી નિરખી પાવન કરસુને નિરખી નિરખી પાવન કરશું ને નિરખી નિરખી પાવન કરશું ને પ્રીતમજીને મંદિરમાં પધરાવશું જીવો સખી પ્રીતમજીને મંદિરમાં પધરાવસુ જીવો સખી અર્બેલાને તેડીશું એકાંત અર્બેલાને તેડીશું એકાંત અલ્લેલાને તેરી શું એકાંત અલ્લેલાને તેરી શું એકાંત ભોજનિયા તે દેશું રૂડા ભાવથી જીવો સખી ભોજનિયા તે દેશો રૂડા ભાવજીઓ સખી કાંતિરાથી કશું પૂરી ખાત કાંતિરાથી કરશું પૂરી ખાત કાંતિલાથી કરશું પૂરી ખાત કાંતિલાથી કરશું પૂરી ખાત મળશું જઈ આલિંગન લઈને માવતી જીવો સખી મળશું જૈયા લિંગન લઈને માવતીજી હો સખી ઘોડે ઘોડે પૂછીશું કુશલાત ઘોડે ઘોડે પૂછીશું કુશલાત ઘોડે ઘોડે પૂછીશું કુશલાત ઘોડે ઘોડે પૂછીશું કુશલાત સે જડલી પોઢાશું સુંદર
સેજલડી પોડાળ શું સુંદર શ્યામને જીવો સખી બ્રહ્માનંદ કહે સુણ સુરૂડી વાત 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 હૈયાની કર સુજી પૂરી આમને જીવો સખી હૈયાની કરશું પૂરી આમને જીવો સખી ચાલો ચાલો સૈયરુના સાથ ચાલો ચાલો સૈયરુના સાથ ચાલો ચાલો સૈયરોના સાથ ચાલો ચાલો સૈયરોના સાથ સામળીઓ સ્નેહી જઈને વધાવે જીવો સખી શામળીયો સ્નેહી જઈને વધાવીએ જીવો સખી સહજાનંદ સોના મહારાજ કીર્તન ભક્તિ થઈ જશે. Now we go. ધીમું. સ્વામિનારાયણ 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 સજાનંદ મહારાજ
नमः श्री हरिकृष्णाय नमो नमः श्री प्रगट पुरुषोत्तमाय नमो नमः આજે we are going to talk about Manusmriti. Adhyay 12. There is 12 adhyayas in the Manusmriti. અને આપણે 12મા અધ્યાય વિશે વાત કરવાના છે. 12મો અધ્યાય મનુષ્યના કર્મો અને કર્મના ફળની પ્રાપ્તિ વિશે છે. સો ફળ જે મન વચન અને કાયાથી જે કાંઈ કર્મ થતું હોય છે એ કર્મનું શુભ અથવા અશુભ કર્મ એ પ્રમાણે એનું ફળ મળતું હોય છે. તેમ કર્મ પ્રમાણે ઉત્તમ મધ્ય અને લોએસ્ટ ગતિઓ પ્રાપ્ત થતી હોય છે. અને તે પ્રમાણે થતી હોય છે તો કે સત્ય, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણ ગુણના આધારે આપણા કર્મ થતા હોય છે. એ કર્મને આધારે એમની એ પ્રકારની યોની મળતી હોય છે. અને if you go beyond these three virtues, ત્રણ ગુણથી પર ગુણાથી પર તો મોક્ષ થતો હોય છે. So we are talking about the Manusmriti 12 skandha about karma and fruits. So sattva, raja and tamo gun આ ત્રણ ગુણના પ્રવર્તક કોણ છે? Who is there controlling them? Mind control that. So શરીરથી થયેલા કર્મ દોષોને લીધે મનુષ્ય સ્થાવર, જંગમ અને ત્રણ યોની જે છે એમાં પ્રાપ્ત થતી હોય છે. એટલે વૃક્ષની કે પર્વત થાય છે જો શરીરથી દોષ થાય તો. વાણીથી થયેલા કર્મ એથી પશુ પક્ષી થતા હોય છે. માનસિક કર્મના દોષથી અંડ્યસ જાતિના પામે છે. અને શુભ કર્મ યોગથી દેવત્વ પામે છે. અને મિશ્રિત કર્મથી મનુષ્ય થાય છે. સત્વ, રજો અને તમો જો મિશ્રિત ગુણ હોય એ કોઈ પરમેનન્ટ ન હોય, સત્ય ગુણ હોય તો તમારો દેવત્વ ન પામો. પણ જો રજો ગુણ તમો ગુણ મિક્સ હોય, everything maybe the 33 then you become the મનુષ્ય yogi. And if you are અશુભ કર્મ યોગ, then what you do? પશુ પક્ષીની યોનિમાં જાય છે. વાણી, મન, શરીરના ત્રણ દંડ હોય છે. વાણીનો દંડ શું? મૌન રાખો એ વાણીનો દંડ છે. મનનો દંડ ઉપવાસ અને શરીરનો દંડ પ્રાણાયામ. તમે પ્રાણાયામ કરો એ શરીરનો દંડ. આ ત્રણ દંડથી જે જીતે એને ત્રિદંડી કહેવાય. એ ત્રિદંડી હોય એ મોક્ષને પામે છે. એ સર્વને વિશે સમાન ભાવ રાખતા હોય છે, સર્વને વિશે સારું ઈચ્છતા હોય છે. એવા માણસો જે છે એ ભગવાનના ધામમાં જતા હોય છે. એટલે ત્રણ મૂર્તિ પર જતા હોય છે. હવે જે આ શરીર છે એ બે ભૌતિક શરીર, ભૌતિક અને માઇક્રો શરીર, જેને આપણે કહીએ છીએ સૂક્ષ્મ શરીર. એટલે એ કોણ છે સૂક્ષ્મ શરીર? શેનું બનેલું છે? મહત્તત્વ. રાઈટ? અને મહત્તત્વમાં પાછા પેલા પ્રકાર બતાવ્યા છે જે કાંઈ મહારાજ વચનામૃતમાં. અને ધર્મથી સર્વ સુખની પ્રાપ્તિ થતી હોય છે. અધર્મથી યમલોકની પ્રાપ્તિ થાય. યમલોકમાં દુઃખી જે કાંઈ કર્યું હોય એ બધું ભોગવે અને પછી પાછા રિસાયકલિંગમાં 84,000 ડિફરન્ટ પીસીસ છે. જેવા કર્મ કયો ગુણ છે એના આધારે સાયકલિંગમાં we go around again back. So સત્વ, રજો અને તમો આ ત્રિગુણ માઇક્રો શરીર સાથે પણ ભળી જાય છે અને ફિઝિકલ શરીરની સાથે પણ ભળતા હોય છે. અને એ પ્રમાણે એના લક્ષણો શું? સત્વગુણનું લક્ષણ શું? What is the characteristics of સત્વગુણ? Anybody knows? જ્ઞાન, knowledge. અને રજોગુણનો રાગ અને દ્વેષ. રજોગુણ people will do રાગ and દ્વેષ. And તમોગુણી they don't have knowledge, અજ્ઞાન. Right?
સો એનું ફળ શું? સુખ્યો સત્વગુણ. એનું ફળ શું? તો એ લોકો શું કરતા હોય? તો કે વેદનો અભ્યાસ કરે, શાસ્ત્રનો અભ્યાસ કરે, તપ કરે, જ્ઞાન કરે, તો પવિત્રતા હોય, ઇન્દ્રિયનો નિગ્રહ કરે, ધર્મ ક્રિયા કરે અને આત્મચિંતન કરે. આ સત્વગુણના લક્ષણો છે. વોટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધી રાગ દેશ? આપણે રજોગુણ. એ શું કરે? અધીરાય હોય એમાં, શાસ્ત્રનો નિષેધ કરતા હોય કે આ શાસ્ત્ર બધે ખોટા છે, બધું ખોટું છે, એન્ડ નિત્ય વિષયનું સેવન કરતા હોય, ઓલવેઝ વિષયનું સેવન કરે. અને તે રજોગુણના લક્ષણ. વોટ ઇઝ ધ તમોગુણના લક્ષણ? તો કે લોભ કરતા હોય, ક્રૂરતા હોય, નિષ્કપટતા હોય, નિષ્કપટતા, આચાર બરોબર ન હોય, માગણ વૃત્તિ હોય, આળસ હોય, એ કેટલા ગુણ? તમોગુણના લક્ષણ. સો એના આધારે આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણના આધારે ડિપેન્ડ ઓન ધેટ they acquired the different sharir. So if you are sattvagun, then what they become? So એના ત્રણ રીતિ છે પાછી એની, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ સત્વગુણ. સો if you are ઉત્તમ ગુણ સત્વગુણ, તો એ બ્રહ્મો થાય, નક્ષત્રો થાય, વિમાનસારી ગણો થાય. અને મીડિયમ પ્રકારના સત્વગુણ હોય તો ઋષિઓ થાય, દેવો થાય અને પિતૃઓ થાય. અને એથી નીચે કનિષ્ઠ ગતિ એ થાય કે પ્રકૃતિ ઉત્તમ ગુણ હોય એ પંડિત થાય, મહતત્વ, ધર્મ રાખનારા એવા મોટા માણસો થાય. અને જે રજોગુણ હોય એ કેવા થાય? એનું કનિષ્ઠ ફળ કયું રજોગુણનું? તો કે મરો થાય, નરો થાય, જુગારિયા થાય, દારૂડિયા થાય. અને એનું મધ્યમ ગુણ છે એ પુરોહિતો થાય, રાજાઓ થાય. એ મધ્યમ ગુણ, મધ્યમ રજોગુણ હોય તો એ રાજાઓ હોય. અને ઉત્તમ ગુણ એ કે ગંધર્વો થાય, યક્ષો થાય અને મોટા દાનવીર થાય. ઓકે. અને તમોગુણ વાળા કેવા થાય બધા? તો કે પશુ પક્ષીઓ થાય તમોગુણ વાળા. હંસ, વૃક્ષ, કીડા, માછલા, કરમિયા, સર્પો, પશુઓ, કાચબા, મુર્ગો વગેરે થાય. મધ્યમ ગુણ હોય તમોગુણ તો હાથી થાય, ઘોડા થાય, સિંહો થાય, વાઘો થાય, ભૂંડો થાય. ઉત્તમ ગુણ હોય તો ગરુડ, ચારણો, અને પિશાચો વગેરે રાક્ષસોને પામે. તમોગુણ. મહાપાપીઓને ફરી સંસાર મળતો હોય છે. તો એ સંસારમાં એના કર્મ અનુસાર આ ત્રણ પ્રકારના જે લેવલ છે, સત્વ, રજો અને તમોગુણ પ્રમાણે, અને 84,000 જે ડિફરન્ટ પીસીસ એમાં એ પ્રમાણે જન્મ લેતા હોય છે. બ્રહ્મહત્યારો કરનારો હોય એનો ક્યાં જન્મ થાય? તો કે કૂતરા થાય, ગધેડા થાય, ભૂંડ થાય, બળદ થાય, ઊંટ થાય, બકરા થાય, મૃગ થાય. એન્ડ એ રીતે આ પ્રકારની યોનિઓને પામતા હોય છે. અને મદ્યપાન કરનારા હોય છે, દારૂ માંસ ખાનારા હોય તો એને નીચે કોણ થાય? તો કે કીડા, કરમિયા, પતંગિયા, વિષ્ઠા ખાનારા પક્ષીઓ, અને અંતે હિંસક યોનિમાં જાય છે. ચોરી કરનાર કેવો થાય? શું થાય? ચોરી કરતો હોય એમ મનુસ્મૃતિમાં કહે છે કે કરોળીઓ થાય, સર્પ થાય, કાચબો થાય, જળમય થાય, જીવ હિંસક પ્રાણીઓ થાય. જે ગુરુ પત્ની સાથે જે વિચાર કરે તે કેવો થાય? તો ઘાસ, ગુચ્છા, વેલા, અને કાચું માંસ ખાનાર માણસ થાય, ગાંઠવાળા પ્રાણીઓની જન્મ લે છે. અને હિંસક અભક્ષ ખાનાર એ લોકો કર્મિયા વગેરે થાય છે. અને અન્નનો ચોર હોય શું થાય? અન્નનો ચોર, અન્નનો ચોરી કરે શું થાય? ઉંદર થાય. ઓકે. અને કાસાનો ચોર કરનાર, ચોરી કરનાર હંસ થાય. જળ ચોર હોય બતક થાય. દૂધનો ચોર હોય કાગડો થાય. રસનો ચોર હોય કૂતરો થાય. ઘીનો ચોર હોય નોળિયો થાય. માંસ ચોર હોય ગીધ થાય. તેલનો ચોર તેલક પંખી થાય. દહીં ચોર હોય બગલો થાય.
ગાય ચોર હોય એ ગો થાય, સુગંધી પદાર્થનો ચોર હોય એ સંસ્કૃત થાય, શાકભાજીનો ચોર હોય એ મોર થાય. ઓકે, અને રાંધેલું વંશોના મોટી શેઢાઈ થાય. શેઢાઈ ખબર છે? મોટી શેઢાઈ થાય, મોટી શેઢાઈ, નાની શેઢાઈ. કાચું કંચોર એ નાની શેઢાઈ થાય. આ રીતે દરેક યોનિમાં કર્મ અનુસાર જીવ જુદી જુદી જગ્યાએ જતો હોય છે. પરંતુ આપણે જો કલ્યાણ કરવું હોય, ઇફ યુ વોન્ટ ટુ લિબરેશન, આ બધામાં ન જવું હોય તો એ ભગવાનની ભક્તિ, ભગવાનમાં જીવને જોડી દેવો. આ ત્રણ ગુણ છે. એ ગુણ, સત્વગુણ તો સારો છે પણ એ પણ જન્મ લેવડાવે છે, સારા જન્મ લેવડાવે. તો એની બિયોન્ડ ધીસ થ્રી લેવલ we have to go. If you go beyond these three virtues, we can liberate our soul. And that liberation means freedom of the soul. The soul can unite with the God. Right? And that's called moksha, liberation. And liberation is only available if you, these three, beyond, to go beyond these three virtues, we need to do is the bhakti, devotion. ભગવાનની ભક્તિ, સાચા સંતમાં, સાચા ભક્તમાં જોડાઈ જવું અને ભગવાનનું ભજન કરવું. That's what only the give the liberation. Very easy things. Otherwise, all these things, Sattva is good, but that will bound too. Right? So main thing is to bhakti, devotion. And devotion is you can do with the kirtan bhakti, with the chanting the holy name of the God, and get the liberation. This is very easy, but if you look the shastras, scriptures, you know all this stuff. Manusmriti is the ethic codes as given by the Manu Bhagavan before creating this universe. And there are 12 chapters, and this is the last chapter he's talking about that. કોઈ પણ વસ્તુ હોય તો એનું લાસ્ટ મિડલમાં અંદર લઈ જાય. લાસ્ટ things give you the liberation things. Liberation. Same thing in Bhagavatam, same thing in Bhagavad Gita, same thing in Vachanamrita, same thing in the સત્સંગી જીવન. મિડલમાં તમને પહેલા શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન આપે, મિડલમાં ડીપમાં લઈ જાય અને છેલ્લે તમને લિબરેશન તરફ લઈ જાય. હંમેશા શાસ્ત્રનો અભ્યાસ છે એ જરૂરી છે કે તમે પડી ન જાઓ. We cannot get far down. So if you have ભગવાન બુદ્ધિ દીધી હોય, then we have to read the scriptures. If you cannot, then sometimes ભક્તિમાં વિઘ્ન આવે ત્યારે માણસ પડી જાય. જો વિઘ્ન ન આવે તો પાર થઈ જાય. એટલે મહારાજે કીધું કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સહિત જો થોડો થોડો બધું પૂરક એકબીજાને થઈ પડે અને આપણો કલ્યાણનો માર્ગ બોકળો થાય. Right? Ajiti? You understand, right? So this is the summary of the 12 kanda of the Manusmriti. Now, I think we have a thal ready, most likely, and we can do that. And meantime, anybody has any questions, they can ask. Or before that, we have a few new devotees came today. Mrs. and Mr. Shashibhai Thanvi and Alpesh Bhai, Mrs. and Alpesh Bhai Joseph, Mr. Joseph. Please come here. And also we have from Pacham, what is it, from Bariwadi. Please come here and get the blessing. Please come. Bye-bye. Out. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય મહારાજ. Good, right? Good. May Lord
bless you and give you the good energy to come over here whenever you have time to come here. And may God bless you. Also the Mr. and Mrs. Thanki and Josie also welcome in the group. Anybody else new? Nobody? All are old, right? So now we'll do Tara. Ready yet? The loud Tara. Swami Narayana, 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 Swami Narayana. Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana. Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana. Swami Narayana, Swami Narayana,
आरती तुम्हारी कोई आरती करी है? कौन सी आरती में?
Shri Radhika
संदर्शित दिव्य लोकं विनाशित स्वाशित जीव शोकं श्रीराधिकाकृष्णमहं नमामि निर्विकल्पकृतं रति निश्चय तव घनश्याम महात्मजनित भक्ति तव एकांतिक सुखधाम मोहि में तव भक्त बनो हमें कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो तव हरि भक्त को द्रोह कबू नहीं हो एकांतिक तव दास को विजय समागम हो नाथ निरंतर दर्श तव तव दासन को दास तेरी मानु करि विनय हरि सदा राखिए पास हे कृपालु हे भक्त पते भक्त वत्सल सुरभास दया सिंधु स्तवन करि मांगु वस्तु सार सहजानंद महाराज के सब सत्संगी सुजान ताको भजन वर्तनो शिक्षा पर प्रमाण स्वभक्ति में अति बड़े नियम एकादश जोर ताकि विधि कहत हूँ सुनिए सब चित क्रोध हिंसा न करनी जंत की भरत असंग को त्याग मांस न खावत मध्य को विवत नहीं बड़भाग विधवा को स्पर्श कर नहीं कर्तन आत्मघात चोरी न करनी काम की कलकन कोई को लगा निंदक नहीं कोई देव को दिन कब तो नहीं खा विमुख जीव के बदन से कथा सुनी नहीं जा यही धर्म के नियम में भर को सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी और सब आस यही एकादश नियम में हरि श्री हरिपद प्रिय प्रेमानंद कहे धाम में जाओ निशंग जग जी सहजानंद स्वामी महाराज की जय हरि कृष्ण महाराज की जय धर्मपति वासुदेव की जय घनश्याम महाराज की जय लक्ष्मी नारायण देव की जय नर नारायण देव की जय राधा रमण देव की जय गोपीनाथ जी महाराज की जय मदन मोहन जी महाराज की जय स्वामी नारायण भगवान की जय सिद्धेश्वर महादेव की जय विघ्न विनायक देव की जय अष्टभंजन देव की जय विश्वेश छो सकल विश्वतना विधाता त्राता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम
बन्धुश्चसखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव निजाश्रितानां सकलातिहन्ता सधर्मभक्ते रवणं विधाता दाता सुखानां मनसेप्सितानां करोतु कृष्णो खिलमङ्गलन्दः ओम जिग्नेशભાઈ પ્રસાદી આપજો ને છોકરાઓને એક એક બધાને ચાંદલો કરજો બ્રાહ્મણ છો ને ચાંદલો કરો અને પ્રસાદી આપો જો એની અંદર આમાં આમાં કિસી હા બધા ચાંદલો કરીને એક જ હો હાથે નહીં
એ અહીંયા મૂકતા નહીં હોય એ લઈ લેજો. ગર્લ્સ આવશે ને. નો નો જોજો છોકરીઓ માટે રહેવા દેજો. બેન જય સોમનાથ હરે. હવે કઈ છોકરો કરે મેં કીધું ચાંદલો કરવા દે ત્યાં બોલાવતો કાંઈ કામ નહીં. આ સંજ્ઞાબેન આ બધાને ચાંદલો કરજો. આ રૂપલબેન આવ્યા લે એક એક જ આપજો બેન. એ 1 બેન આપણે કરે બીરાને એક જ હો એક જ. જો કેવી રૂડી રૂપાળી લાગે બધી. આ કમ્પલસરી કરવાના એવરી સેટરડે એમ. ઘરે જઈને જોજો આ વિડીયો લાઈવ છે દરરોજ દર સેટરડે લાઈવ જ હોય છે. તો બહુ મસ્ત સ્મેલ આવે. બહુ સરસ કીર્તન ગાય છે. આપણે બધા છોકરાઓ પાસેથી લઈ લેવાના છે કે
તમારે રમવું હોય ડાન્સ પ્રોગ્રામ ગર્લ્સને કીધું તો યુ કેન ડુ ઇટ બટ તેની પરમિશન લઈને તો શું થાય છે બે જણા આ બાજુ ખૂણા બેસી જાય બે આ બાજુ બેસી જાય છે અને દે ડોન્ટ ડુ સોશિયલ આઈ સેડ યુ ગાઈઝ હિયર ટુ ડુ સોશિયલ. જય સ્વામિનારાયણ. હેપી બર્થડે. આની બર્થડે છે આજે. મને તો મેં તો હમણાં જોયું અંદર આવ્યો ત્યારે મને તો ખબર નથી. આજે ત્યાંનું બી લેવું છે વિડીયો. હા એટલે નથી પકડાતું નથી. મારું છે લાડવા છે ને અંદર. હા લાડવા છે મને આપ્યું હતું ને મને આપી દે. હવે તો ખાતા નથી પણ તોય હવે ઓકે. સોશિયલનું કોઈ કામ નથી આમાં પછી. આમાં રેકોર્ડિંગમાં જય સ્વામિનારાયણ. દર્શન કરતા મહારાજને. Still continue, huh?